ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. મિત્રો જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વ્લોગ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો જો અમારી નાની નાની વાડીમાં લીલી ડુંગળી અને પાલક, પાતળાના પાન, જો વાસણનું લિક્વિડ નહીં આવી ગયું છે, પોતાનું ને વાસણનું બે ખલાસ થઈ ગયું હતું. તો આપણે લઈ આવ્યા. ભાઈ રમીને આવી ગયા છે અને ભાઈબંધની ખબર કાઢીને કા ભાઈબંધને ચાલો આજ તો જો રાતે પફની પાર્ટી કરવાની છે. આજ તો કોની ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. તો ચાલો આવી જાઓ બધા નાસ્તો કરવા. સવાર થઈ ગઈ ને સવારના વાગી ગયા છે 9 અને આજ તો સન્ડે છે તો જો છોકરાઓને રજા છે. તો આરાધ્યા નાઈ ધોઈને જો રેડી થઈ ગઈ છે, માથું બધું ધોઈને. કા આરાધ્યા? અને આરાધ્યા જો નાસ્તો કરવા બેઠી છે. હા, ખાખરા છે ને જો અડદિયા છે ને આવી જાવ નાસ્તો કરવા, કોફી ને. અને જો અહીંયા ફરસાણ છે બધું, ગાંઠિયા ને વડી ને બધું, રંગોળાની વડી હજી પડી છે. હા, મને તો ભાવે જ નહીં, તો ખાવ જ નહીં કઈ. રંગોળાની વડી છે અને ભાવનગરના ખાખરા છે. તો ઘણા અમારા સબસ્ક્રાઈબર કહે છે કે ભાવનગરના ખાખરા અમને ચખાડો, તમે લઈ આવ્યા તો હવે આવી જાવ તો ખાવા માટે, ખાવા હોય તો અહીંયા આવો એટલે ખવડાવી તમને. હા રાધ્યા? ને આપણો આથેલો જો ગુંદ છે, કાચો ગુંદર છે, આથેલો. તો સવારમાં થોડોક ખાઈ લેવાય. અને આરાધ્યા જો આજ તો નાસ્તો કરવા બેઠી ગઈ છે, નકર આરાધ્યા નાસ્તો કરવાનો ઓછો હોય. કા આરાધ્યા? કરે છો પણ વેલો કરીને વહી જા ને તું, એટલે વ્લોગમાં ન આવે, કેમ કે સ્કૂલનો ટાઈમ થઈ ગયો હોય. 7 વાગે ત્યાં સ્કૂલે જવું હોય એટલે જો હળ થઈ ગયું છે. હે શિયાળાનું હાલે એમ ને? ખાધા રાખાઈને હાલ્યા રાખે ત્યાં વયો જાય શિયાળો. હા, લાડુડી અત્યારમાં સરદારની સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી. અને અમારે કીર્તનભાઈ તો હજી ઉઠ્યા જ છે ને નાવા બેઠો છે. જો કીર્તન તો હજી એને નાસ્તો કરવાનો બાકી છે. અને અહીંયા છે પાલક પૂરી, પાલકની પૂરી છે. અમને એમ કે કોઈ ખાય તો લઈ આવવી, એમ તો કોઈ ન ભાવી હોય ન ખાધી હોય. ચાલો તો આપણે પણ નાસ્તો કરી લઈ, પછી મળી પાછા આગળ. મિત્રો જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વ્લોગ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો જો અત્યારે આપણું વેલકમ થયું છે ચોટીલા પાસે, અને અત્યારે અચાનક જવાનું થયું છે આજે અમદાવાદ. અમારા મિત્રને અમારે થોડું દવાખાનાનું કામ છે, એક પેશન્ટ દવાખાને એડમિટ છે, અમારા વેવાય, અમારા બેયના વેવાય આમ તો, એટલે ખબર પૂછવા માટે અમદાવાદ જવાનું થયું છે અચાનક. તો હવે જો અહીં આપણે ચોટીલા પાસે સીએનજી પુરાવા માટે ગાડી ઊભી રહી છે, અને એકલા જવું હતું એટલે કંઈ ગાડી લઈને નીકળ્યા નથી. શેરિંગ ટેક્સીમાં કીધું નીકળી જાય. એટલે આ શું છે, અમારે રાજકોટથી અમદાવાદ માટે અટીગા વધુ હાલે છે શેરિંગ ટેક્સીમાં, તો એમાં અત્યારે નીકળ્યા છે. એ શું છે, શોર્ટ ટાઈમમાં પહોંચાડી દે. ઓલી બસ હોય ને તો 5-6 કલાક લગાડે, પણ આ ટેક્સી શેરિંગ ટેક્સી હોય ને તો 3 કલાકમાં પહોંચાડી દે એવું છે. તો જો હવે અત્યારે અમદાવાદ જવા નીકળી છીએ, મળી ચાલો આગળ આપણે. તો જો અમારી નાની નાની વાડીમાં લીલી ડુંગળી અને પાલક, પાતળાના પાન, મીઠો લીમડો અને લીલા મરચાં, અને આ ટીંડોરાનો વેલો ચડ્યો છે. જો એમાં ટીંડોરું પણ દેખાય છે એવું લાગે છે એકાદું. ને આમાં જો મસ્ત મસ્ત કૂણા 2 મરચાં આવી ગયા છે. મરચાંનો છોડો વાયો છે, એમાં 2 મરચાં તો આવી ગયા છે. હવે ટીંડોરાના વેલામાં જોઈ, ટીંડોરા પણ આવ્યા હતા, પણ મમ્મીએ લગભગ 2-3 દી પહેલાં ઉતારી લીધા હતા, બુધવારે લગભગ. હા, આ તો ઓલું છે વાલોર છે, હું વાલ છે, વાલ. આ વાલનો વેલો ચડાવ્યો છે, આમાં વાલ આવશે. અને આ નીચેનો વેલો છે એ ટીંડોરાનો વેલો છે. તો નાની નાની વાડી બનાવી છે અમે જો, પણ એમાં મરચાં ને એ બધું આવવા મળ્યું છે. લીલી ડુંગળી ને અહીંયા લીલી ડુંગળી છે ઓર્ગેનિક હો બાકી, અને મરચાં પણ ઓર્ગેનિક. જો અહીંયા 2 આવી ગયા છે ને, એક નાનું એવું જો અહીંયા થવાની તૈયારીમાં છે. હજી નીચે પણ છે, ફૂટ્યા છે. તો આપણે ઘરની વાડીના મરચાં બનશે એટલે ખાશું, ને લીલી ડુંગળી ખાવું. લીલી ડુંગળી પણ મસ્ત થઈ ગઈ છે, ને પાતળાના પાન ને મીઠો લીમડો પણ બધા જો તોડી જતા હોય છે ને, એટલે ઉપરથી હાવ ઓલો થઈ ગયો છે, નકર તો કેવો ઘેઘૂર થઈ ગયો તો.
તો આવું બધું છે. નાગરવેલ પણ મસ્ત વેલો ઉપર ચડતો જાય છે, ઠેઠ ઉપર લગી ચડાવી દીધો છે, રવેશ લગી. અને અમારા આરાધ્યા બેન ને ઈ તો ગયા છે મંદિરે, હમણાં મંદિરેથી આવશે. તે આપણે જો નીચે આવી ગયા લિક્વિડ ને એવું લેવા જવા માટે ગઈ હતી, વાસણનું લિક્વિડ ને એવું તો લઈને આવી ગઈ. અને અહીંયા જો વાસણનું લિક્વિડ ને આવી ગયું છે, પોતાનું ને વાસણનું બે ખલાસ થઈ ગયું હતું તો આપણે લઈ આવ્યા. અને આ તો લગભગ મશીને બેસવાનું કાંઈ છે નહીં, કેમ કે બધું કામ પૂરું થઈ ગયું છે. મારું પણ જો પેન્ટ બધા સિવાઈ ગયા છે, પૂરા થઈ ગયા છે. થપ્પો હવે પોટલું જ વાળવાનું છે, એટલા ને એટલા 2 થપ્પા પૂરા કર્યા અને એવું બધું છે. અને અત્યારે જો કાનુડાને મસ્ત મસ્ત ઊનના વાઘા પહેરાવી દીધા છે ઠંડીના હિસાબે. ભગવાન ચમકે છે જો, મસ્ત એવો કાનુડો બેઠો છે, ઊનનો ટોપો ને ઊનનો વાઘા ને તમે જોઈ શકો છો. તો સવારમાં તો એવું છે, કાનુડાને પણ ઠંડી લાગતી હોય ને એટલે પહેરાવા પડે ઠંડા ગરમ ગરમ કપડાં. તો ચાલો હવે આપણે લિક્વિડ ને એવું લઈને આવી ગયા, તો હવે જઈએ ઉપર, કેમ કે આજ તો કાંઈ મશીને બેસવાનું લગભગ નહીં થાય. આમ તો કાંઈ છે નહીં, જો એવું લાગે તો બપોરે કોઈનું આવશે તો બેસવાનું થશે તો બેસશું. આરાધ્યા વહી ગઈ છે મંદિરે ભેગી, એટલે એવું છે બધું. તો ચાલો ઉપર જઈએ. ભાઈ રમીને આવી ગયા છે અને ભાઈબંધની ખબર કાઢીને કા ભાઈબંધને વાગ્યું કે પપ્પાને? પપ્પાને વાગ્યું છે તો ખબર કાઢવા ગયો તો ને આવી ગયો ને હવે જો દડો ને બેટ લઈને મંડ્યો છે ઉલાળવા. બેટ વાગશે હો કીર્તન. હા ચલો ફાઇનલી મિત્રો તો જો આપણે અમદાવાદ પહોંચી ગયા અને ઓટો પકડી અમદાવાદ સિટીમાં પણ મેટ્રોનું કામ બહુ જોરશોરથી ચાલુ છે, ટ્રાફિક એવો બધો છે. પછી મેટ્રોનું કામ ચાલુ છે એટલે ટ્રાફિક વધારે છે. અમારે પેશન્ટ બેઠા છે, તબિયત હાઈ ક્લાસ છે. કાકીશ્વરભાઈ રેડી ને? ચાલો આજ તો જો રાતે પફની પાર્ટી કરવાની છે. આજ તો કોની પાર્ટી કરી નાખી કીર્તન? બા જાત્રામાં જાય છે ને તો આપણને પાર્ટી દેતા જાય છે. તો જો પફ અત્યારે બધાને પફ ખાવાના છે, તો જો આપણે એટલા બધા પફ લઈ આવ્યા છે. ચાઇનીઝ, હા બાએ મગાઈ દીધા. ચાઇનીઝ, પંજાબી અને સાદા. જો આ છે પંજાબી, આ સાદો અને આ છે ચાઇનીઝ પફ. તો અત્યારે આપણે જો પફ લઈ આવ્યા છીએ બધા માટે. તો બધાને આજ તો જો પફ જ રાતે ખાવાનો છે. 7:30 થઈ ગયા છે, તો હવે આપણે જમવાય પણ બેસી જઈએ, ટાઈમ થઈ ગયો છે. અને એના પપ્પા નથી ગયા છે અમદાવાદ, એટલે એ કાંઈ છે ને એટલે અમારે જો જમાવટ છે. પંજાબી, ચાઇનીઝ ને પફ વાળી છે આજ તો. અને આરાધ્યા બેન ત્યાં શું કરે છે ઉપર? બોટલ ને કાણા પાડશે ને પછી ઢોળા રાખશે, પાણી નકરું એવું કરશે ઈ. જાને હવે તો ચાલો આવી જાવ બધા પફ ખાવા માટે. અને આરાધ્યાને જો પાણીપુરી ખાવાનું મન થયું હતું તો રોંઢે એને 6 વાગે પાણીપુરી ખવડાય એનું સ્વાદ. તો એને 2 પ્લેટ પાણીપુરી ખાઈ લીધી છે ને હવે અમારે ખાવાના છે પફ. હા ભાઈ તું ખાજે, તું ભૂખી હોય તો ખાજે. તો ચાલો પફની પાર્ટી આજ તો કરી નાખી. બીજું હું પછી હમણાં મહિનો દી બા દેવાના નથી ને, એટલે આરે 200 રૂપિયાને પફ ખવડાવી દે. ચાલો મિત્રો, તો જો આપણે હવે ચોટીલા પહોંચી ગયા છીએ રિટર્ન અમદાવાદથી. અને હવે રાજકોટ અહીંથી 50 કિલોમીટર છે. તો આપણે જો ચોટીલા હોટલ હોલ્ડ કર્યો છે ચા પાણી માટે. અને રાજકોટ હવે 50 કિલોમીટર અહીંથી 1 કલાકનો રસ્તો બાકી છે. ઠંડી થોડીક ઓછી છે આજે, બહુ કાલ કરતા તો થોડીક ઓછી છે આજે. હાઈવે તો અત્યારે ફૂલ ટ્રાફિકમાં જાય છે, કારણ કે અત્યારે સુરતને જવામાં લક્ઝરી અને ટ્રાવેલ્સ વધારે હોય. ચાલો તો જો આપણે પફ બફ ખાઈને નવરા થઈને આવી ગયા નીચે. તો પફની પાર્ટી આજ તો કરી નાખી બધાએ. અને આજે જો આપણું બ્લાઉઝ સીવવાનું છે, તો કાલ તો મમ્મી જાત્રામાં વયા જવાના છે. આજ તો રાતો રાત કીધું કે સીવી દો, આપણે સાડી આવી છે પહેરામણીમાં તો લગ્નમાંથી. હા હા સારું લ્યો.
એટલે જો અત્યારે રાતે દરજીને બોલાવીને સીવવા બેહાડ્યા છે. પછી મહિનો દી એકે આવશે જ્યાં આપણે બ્લાઉઝ પહેર્યા હાડી પહેર્યા વગર રહી તો કીધું કે સિવાઈ જાય પછી પાછા લગ્ન આંબી જાય છે તો પછી કઈ સીવાનો વારો નહીં આવે તો કીધું એક સીવી દો એટલે જો કટિંગ કરવા બેઠા છે અને બ્લાઉઝ સિવાય છે અત્યારે. અને અમારા આરાધ્યા બેન જો ચોપડી ને બોલપેનું ને હું વીખવાનું તારે હું લખે છો તારે હું માપ લખવાનું છે બધું 39 મીટરની દીકરી થતી ખાલી કટિંગ કરી લ્યો ને બીજું શું હોય. તો આવું બધું હાલે છે જો આજ તો. અને આજ તેના પપ્પા અમદાવાદ ગયા છે તી તો રાતે આવશે 12-1 વાગે તો આપણે જો ફ્રી થઈ ગયા છીએ હવે આ બ્લાઉઝનું કામ પતે એટલે સુઈ જાય વેલા હાથ થોડે કામે આળસ થાય બહુ. હા આમ શું આજ આખો દી ભરવામાં ને એમ હતું ઠેલા બેલા એટલે થાકી ગયા હવે. તો ચાલો આ સાથે આજના વિડીયોને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.